સ્વાગત છે આજના અમારા એક નવા બ્લોગમાં. સવારના વાગી ગયા છે લગભગ 9:30 વાગી ગયા હશે, ખબર નથી કેટલા વાગ્યા છે. અને અમે બેસી ગયા છીએ તાપણું કરવા માટે ચૂલે. મજા આવે ચૂલે બેઠા હોય, પાણી પણ થાય છે, તાપણું પણ થાય છે. આજે રવિવાર છે ને, એટલે રવિવારની સ્કૂલમાં રજા હોય ને, એટલે આયશા આજે વાસણ ઉટકી નાખે. વાય આજે આયશાનું કામ છે વાસણ ઉટકવાનું. એ મને ન આવડે એવું. એમ ન આવડે, એમ ન ચાલે ને. આજે વાસણવાળા બેનને કહું તમે રજા રાખી. નો નો નો. વાસણ ઉટકી નાખે. હવે આપણે એમ કહેવાનું વાસણવાળા બેનને કે તમને રવિવારે છુટ્ટી મળશે. તો અમને સ્કૂલેથી ક્યારે છૂટી મળે? સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળીએ થોડી વાર. જો 10:30 વાગી ગયા છે ને અમે લોકો થઈ ગયા છીએ રેડી. અમે લોકો જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ એ આગળ આપણે બ્લોગમાં તમને બતાવશું. પાછળ એક પ્રિશા બેઠી છે. આયશા કે મારે આવવું નથી, એટલે આયશા બેન આવ્યા નથી. હજી કોઈ પણ એક પર્સન એડ થશે. હવે કોણ થવાનું છે એ આગળ આપણે બ્લોગમાં દેખાશે. બરાબર, અત્યારે તો પ્રિશાબેન એક દેખાય છે, પાછળ કોઈ બીજાને પણ જગ્યા મળશે. તો સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી અમારી સાથે મારા મમ્મી આવી ગયા છે. મમ્મી તારું મોઢું બતાવજો. તાર દેખાતું નથી તારું મોઢું. આવી ગયું. ના ના ના, હા દેખાણું. અને અમે જાય છીએ હવે મારા નાનીના ઘરે જાય છે. નાનીને જઈ અને નાની સાથે આપણે છે ને વાતચીત કરશું. તો આપણે મળીએ આપણા નાનીના ઘરે. એકદમ ક્લીન નથી દેખાતું. હા દેખાડો. જો આ વિડીયોમાં આ ખટારામાં શાયરી કેવી લખી છે. નજરથી નજર મળી અને અમે દિલ દઈ બેઠા એ મારા જીવ, તારી એક ઝલક જોવા માટે રાજકોટ ઘાયલ કરી બેઠા. કેવી શાયરી બનાવે આમ જો. 12 વાગી ગયા છે ને હવે અમે લોકો છે ને પોચું થયા જ છીએ. હવે અહીંથી કેટલું હશે? 30 કિલોમીટર છે. હા, અહીંથી 30 કિલોમીટર છે. રસ્તામાં પેટ્રોલ ભરાવાનું હતું, એ ગાડીને આપણે પેટ્રોલ પણ ભરાવી દીધું છે. અમારા પેટમાં પણ થોડુંક પેટ્રોલ નાખવાનું હતું, એ અમારા પેટમાં પણ પેટ્રોલ નાખી દીધું છે. અને પાછળ અમારા પ્રિશાબેન શું કરે છે? કેમ બહાદુરભાઈ આટો મારવા આવ્યા છે? હે તો અને મારા મમ્મી દેખાશે ને મારી પાછળ જ બેઠા છે. એના કંઈક એમ કહો ને કે ભજન કીર્તન. આ દેખાણા તો ડોકું કાઢ્યું મારા મમ્મી. એ ભજન કીર્તન કંઈક વાંચતી હશે ને કાં મોબાઈલમાં એના વિડીયો જોતી હશે. તો સારું, ચાલો મળીએ મારા મમ્મીને આપણે. સારું, ચાલો. આ બાજુ કપાસ વધારે ને. મારા નાની પેલા છે ને કપાસ, શું કહેવાય મમ્મી એને વીણવાનું લઈ આવે ને? કપાસ વીણવા લઈ આવતા. શું ભાવ આપે મમ્મી? 20 રૂપિયા એક બાચકાના. એક મણની ગાડી હોય ને એના 20 રૂપિયા આપતા. કેટલા વર્ષ પહેલા? 40 વર્ષ પહેલાની વાત છે. તો એ કેટલી ગાડી મમ્મી વીણાઈ જતી? 3 ગાડી ફોલતા. અમે નાના હતા મને યાદ છે કે અમે છે ને અમે ગયા હોય ને વેકેશન કરવા, ત્યારે અમે ફોયલું હોય ને તો આપણા અંગૂઠાની જે ચામડી છે ને બધું ઉખડી જાય. ટેરવા બધા ચામડી ઉખડી જાય, એટલું કઠણ હોય. તોય મારા નાની ને એ લોકો છે ને 3 ગાડી રોજની વીણી લેતા હતા. પેલા કઈ એટલું મોંઘું હતું નહીં. ઓહો, 3 ગાડી વીણે ને એટલે મને ઘઉં આવી જાય. પછી મમ્મી તમે કેટલા પૈસા તને મળતા? 6 પૈસા. શું મળતું? 6 પૈસા 5 પૈસા. એટલે ક્યાં જતા તો? અમદાવાદ જતા તો ને? હા, નિશાળે ભણવા જતા ને તો 6 પૈસા આપે. 6 પૈસામાં શું નાસ્તો આવી જાય ને? બધું આવી જાય. બસ ભાડું, નાસ્તો બધું આવી જાય. અને મારા સૌથી મોટા મામા છે ને એ પૈસા ન બચાવે ને મમ્મી. એ પૈસા ન બચાવતા. એ છે ને બધા પૈસા વાપરી જ નાખે. અને મારા મમ્મી ને એ લોકો પાછા આમાંથી બસ ભાડું કાઢે 6 પૈસામાંથી, નાસ્તો લઈ લે અને તો એ લોકોને પૈસા બચે. બોલો, અત્યારે 6 પૈસા તો હું 6 રૂપિયા તો કાંઈ ન કહેવાય. 60 રૂપિયા લઈને જાઉં તો આ લોકો નાસ્તો લેવા જાય ને તો ઘટતો છોકરા. હા, આજ મારી આઈસાએ 500 રૂપિયા માંગ્યા કે 500 રૂપિયા આપો ને ફૂડ ફેસ્ટિવલમાં જવું છે. બોલો છે ને 500 રૂપિયા ઘર હાલી જાય એવું છે અત્યારે. સારું, ચાલો હવે અમે પોચું જ છીએ. લગભગ 10 મિનિટમાં પહોંચી ગયા સમજો. ફાઇનલી આપણે લોકો મૂળીમાં એન્ટર થઈ ગયા છીએ. આગળ એક ट्रक वाले बाबा जा रहे हैं, आगे ट्रक पीछे हम.
પીછે મૂડી આખું છે ને પરમારનું ગામ છે. પરમાર ને મમ્મી? આખું પરમારનું છે કે મારા નાની એ પરમાર જ છે, એટલે આખું છે ને પરમારનું જ ગામ છે. જે સોમનાથ ટ્રાવેલ્સ જે છે ને એના માલિક અહીંયા મૂડીમાં રહી છે, જે મારા મામા થાય છે. સોમનાથ ટ્રાવેલ્સનું ગામ પણ મૂડી કહેવાય. આખું પરમારનું ગામ મૂડી છે. પ્રખ્યાત મંદિર માંડવરાયનું મંદિર છે. સ્વામિનારાયણનું મંદિર. તો સારું, ચાલો આપણે હવે મારા નાની સાથે જ મળીશું. ઇન્ડિયામાં સ્વામિનારાયણ મંદિરનું આવે. હા, મૂડીમાં જે સ્વામિનારાયણનું મંદિર છે ને એનો ઇન્ડિયામાં બીજો નંબર આવે છે, એવું અહીંયા સ્વામિનારાયણનું મંદિર છે. અને માંડવરાયનું મંદિર જે લોકો પરમાર હશે એને તો ખબર જ હશે કે માંડવરાય દાદાનું મંદિર મૂડીમાં છે. અને અમે લોકો આજે જમવાના પણ છીએ માંડવરાય દાદા એ જ, કેમ કે ત્યાં આજે હવન છે, એટલે અમે ત્યાં આજે જમીશું. તો ચાલો આપણે નાનીને મળીએ બધા. આ સામે જે ગેટ દેખાય છે એ સોમનાથ ટ્રાવેલ્સના માલિકનું ઘર છે. આપણે ડાબી બાજુ જવાનું છે. આ જે ગેટ છે ને સોમનાથ. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ મારા નાનીના ઘરે. આ બાજુ બસ ઓલી દિવાલ પાસે ઓલી સામે દિવાલ રહી ને નડશે તો નહીં કોઈ. ત્યાં રાખી દે. પ્રગતિ ઘર પાસે રાખી. ગામડાના ઘર. અમે અહીંયા મૂડી રોકાવા બહુ આવતા. મૂડી અને નવલખી બે જગ્યાએ રોકાવા બહુ ગયા છે. સારું, ચાલો આપણે અંદર જઈએ. નાની માટે જે કાંઈ લીધું હોય પેલા કાઢી લઈએ. અમે એન્ટર થઈ ગયા છીએ મારા નાનીના ઘરે. જોઈએ નાની શું કરે છે. એ મારા નાની આવી રહ્યા. શું કરો છો નાની? જો નાની અહીંયા રોટલા જ કરે છે. આ ચૂલે કરે છે નાની રોટલા. પછી નાની લાકડા ની કોણ લઈ આવે? લાકડા ને બધું? લાકડા તો આપણે ઘણા છે, તાર નાના લાવેલા ને આ બધું ઘર. ઓહો, હજી નાના લાવેલા હજી લાકડા પડ્યા છે? હજી છે. અમાર તો નાની વેચાતા લાકડા લેવા જવા પડે. અમાર તો વેચાતા લેવા પડે. કોથળું ભરતી જાજે. 170 રૂપિયાના મણ લાકડા આપે છે. તે આ માથે મૂકી દેજે ગાડી ઉપર. ગાડી ઉપર મૂકી દેજે. હા સારું, ચાલો. કોલસા લાકડા જે જોતું જોતા ને બધા અમદાવાદ થી બધેથી ફોન આવવા માંડ્યા હતા ને બા. એટલે પછી મેં કીધું લાવ ને ચૂલો છે ચૂલો. મારાથી હાથેથી રોટલો ન થાય હો બા, પાટલા ઉપર કરવો પડે. નથી ફાવતો. ના, મને હાથેથી નથી આમ જો ફાવતું. જ્યોતિ મામીને નથી ફાવતો. મારે હાથેથી નહીં, પાટલા ઉપર. મારે તો પણ મારો રોટલો ઓછો કરવાનો આવે. ઓલા કે મને ઢાંકણી નથી આવડતી. જો, આવડી છે એને ઢાંકણી ન આવડે. હા, પેલા આમ ઢાંકણી કરવાની. ઢાંકણી કરો ને તો જ એ બધે રોટલો સરખો થાય, હા નકર ન થાય. આમ ઢાંકણી કરવી જોઈએ. બરાબર. પછી આ વચલો ભાગ છે ને આમ દબાઈ દેવાનો. હા, તને આમ ન ફાવતું હોય ને તો લોટવાળો કોરા લોટવાળો હાથ લેવો, કોરા લોટવાળો હાથ કરવાનો. એટલે રોટલો તારા હાથમાં ચોટે નહીં. હા, જો આમ. રોટલા બીજી માસી બહુ સરસ કરો. અરે બીજું જેવો રોટલો કમ પૈબાનું બીજું. પાતળો ને કેવડો રોટલી જેવો પાતળો રોટલો. આપણા બીજું માસી. હા, હે, રોટલા બહુ સરસ બહુ સરસ કરે. તાવડી જેવડા મોટા રોટલા કરે. જો મારા નાનીએ રોટલો કરીને રાખ્યો છે. કેવો મસ્ત ચૂલે ફૂલાઈને રોટલો થયો છે. હાલો આપણે મમ્મી મંદિરે જવું છે ને? હાલો તો મંદિરે જતા આવી. હાલો જેની નામ છે તમારા, હાલો મંદિરે દર્શન કરતા આવી. માંડવરાયના મંદિરે જઈ આવી. જમવામાં એવું છે. અહીંયા અમારી ધન્નો ઊભી રાખી છે. અને હવે અમે લોકો જાય છીએ માંડવરાયના મંદિરે. તો સારું, ચાલો માંડવરાયના મંદિરે બધા દર્શન કરતા આવી. ઈચ્છા પડશે તો ત્યાં જમતા આવશું, ને મારા નાનીએ રોટલા બનાવ્યા છે ગરમા ગરમ. આપણે એ જ જમી લેશું. શું થયું? તમે ક્યાં જમશો? હા, તમારે તો મોજે મોજ છે હો નાનીજીના ઘરની. સારું, હાલો માંડવરાય જઈ આવી. આ માંડવરાય દાદાનું મંદિર છે. ત્યાં આજે ઘણો બધો ટ્રાફિક છે, કેમ કે ત્યાં આજે યજ્ઞ છે. આમ તો રવિવારે ટ્રાફિક હોય છે, પણ આટલો બધો ટ્રાફિક નથી હોતો. આજે યજ્ઞ છે એટલે ટ્રાફિક થોડો વધારે છે. અને અહીંયા દર રવિવારે જમણવાર હોય છે. અમે જ્યારે આવીએ અને રવિવાર હોય તો અમે અચૂક અહીંયા જ જમીએ છીએ. અને માંડવરાય દાદાને ત્યાં એવું છે કે સાંજે આરતી ટાઈમે અચૂક ત્યાં મોર આવે જ છે. આરતી ટાઈમે મોર આવી જ જાય છે. આ તો માંડવરાય દાદાની ખૂબી છે કે જો બધાને આજે ધજા ચડતી હશે એટલે ધજા પણ ચડાવી રહ્યા છે. અને માંડવરાય દાદાના દર્શન તમે બધા પણ કરી લ્યો. અમે પણ દર્શન કરવા ગયા હતા, તો મને એમ થયું કે તમને બધાને પણ દર્શન કરાવડાવી દઉં. જય માંડવરાય દાદા.
છેલ્લે સહી છોડી નાખો. એમાં જે કાંઈ ચોખા કે ફ્રૂટ જે કાંઈ નીકળે એ તમારા ભાઈ ભાભી કે જે કાંઈ ખાતા હોય એની ઉપર છાંટીને આશીર્વાદ આપી દો. નાના હોય તો મીઠા લઈ લો. અને કોઈ વડીલો કાંઈ વ્યવહાર કરવો હોય આ વરઘોડિયા બેઠા એમને તો એ વ્યવહાર કરી દો. બરાબર? અહીંયા આપણું યજ્ઞ કાર્ય સંપન્ન થાય છે. ત્યાંથી પ્રસાદી પણ મળી ગઈ છે, માંડવરાયની પ્રસાદી. બેટા તાર લાલો બતાવ ને. લાલો નવો લીધો કે બંને ઘરેથી? તો કાં ભેગો લઈ આવી? હરતો ફરતો લાલો રાખ્યો. હા, તું જ્યાં જાય ત્યાં બધે ભેગો લઈ જા. હે આપણે માંડવરાયના મંદિરે આવી ગયા છીએ ને ત્યાં જે જમણવાર છે તો આપણે ત્યાં જ પૂછીએ કે આજે શેનો જમણવાર છે. તો શું નામ છે ભાઈ તમારું? મકબૂલસિંહ હેમંતસિંહ પરમાર. હા, અને આજે આ માંડવરાયના મંદિરે શેનો જમણવાર છે? આજે અમારે આ પટેલ પરિવાર દીપચંદભાઈ ગાડી રહ્યા ને એમના તરફથી યજ્ઞ હતો. દર રવિવારે જમણવાર ચાલુ જ હોય. દર રવિવારે? દર રવિવારે અમદાવાદથી દર રવિવારે સેવા કરવા આવું. બોલો, આ ભાઈ અમદાવાદથી દર રવિવારે અહીંયા સેવા કરવા આવે છે. સરસ સરસ સરસ. બધા દરબારો જ સેવા કરે છે. અને આખું આપણે મૂડી તો પરમારનું ગામ છે. તમે પરમાર છો? હું પરમારની ભાણે જ સેવા કરો. છું, રજપૂત. તો જો અહીંયા છે ને જમણવાર ચાલુ છે. ગુંદી છે, ગુંદી પણ એટલી સરસ છે ને કે મેં પહેલી વાર થોડીક જ લીધી. મેં પહેલી વાર થોડીક જ ગુંદી લીધી, પછી બીજી વાર ધક્કો થયો, પાછો મારે વધારે ગુંદી લેવાનું. બોલો, આ ભાઈ પોલીસમાં છે તોય પીરસે છે એવો છે ને આ ભાઈ, જરાય અભિમાન નથી એમ. કયા ગામમાં છો તમે પોલીસમાં? સુરેન્દ્રનગર. અરે વાહ, સરસ છે. આ ભાઈ રસોઈયા છે, એને રસોઈ બનાવી છે, બહુ જ સરસ રસોઈ બનાવી છે. હે, રાજુભાઈ નામ છે. અને દાળનો ટેસ્ટ તો બહુ જ સરસ હતો. આ ભાઈ બેંકમાં નોકરી કરે છે. આ ભાઈ બેંક મેનેજર છે. આ બધા દરબાર છે, આખું દરબારનું ગામ છે. જે પીરસે છે એ પણ બધા દરબાર જ છે. અને છાશ પણ જો બધાને, આપણે જ્યાં જમવા બેઠા હોય ને ત્યાં આવીને છાશ આપી જાય છે. એવું નહીં કે તમને છાશ પીવી હોય તો લેવા આવવું પડે. તમે એમ કે મને છાશ આપો એટલે છાશ દેવા આવે છે. જો અહીંયા છે ને મંદિરનું કામ ચાલુ છે, એટલે અત્યારે જો કે બધા પાવડો હવન છે એટલે અત્યારે સ્ટોપ રાખ્યું છે. બાકી અહીંયા મંદિરનું કામ ચાલુ છે. અહીંયા જે બધું હતું ને તોડી નાખ્યું છે. ગેટ બનાવે છે. જો અહીંયા છે ને મંદિરનો ગેટ બનાવે છે. અહીંયા પબ્લિક, ઘણી બધી પબ્લિક છે આજે. જો બહુ જ પબ્લિક છે. અને આ છે અમારા મિસ્ટર બ્લોચ. જો અહીંયા બોરડી છે, એમાં કેટલા બોર બેઠા છે. કાચા છે પણ બહુ જ બેઠા છે. એક એક પાંદડે બોર છે. આમ તો જો બહુ બધા બોર છે. પ્રિશા, તને ખબર છે કે બોર આવી રીતે ઉગે એમ? બોલો, એને ખબર નથી. અત્યારની પેઢીને બોર કેમ ઉગે ની ખબર નથી. કેટલા બોર બેઠા છે. ઓહો, સારું, ચાલો હવે ઘરે જઈએ. જો આ મારા મામા છે, સૌથી મોટા મામા છે, જેનું નામ રસિક મામા નામ છે. જો મારા નાનીના ઘરે છે ને કાચબો ને કાચબી છે. આ રહ્યો ને એ કાચબો છે અને આ રહી ને એ કાચબી છે. મારા નાની એને દૂધી અને કાકડી કટકા કરીને દીધા છે. આ રહ્યો ને એ સાવ નાનો હતો ત્યારે લઈ આવ્યા હતા સુરેન્દ્રનગરથી. ત્યારે અમારા ઘરે રાજકોટ આવ્યો હતો એ કાચબો, અને હું એને બાજુમાં લઈને જ સૂતી હતી. સાવ નાનકડો હતો ત્યારે. એ આટલો મોટો થઈ ગયો. એટલે હવે તો કેટલા વર્ષનો થઈ તો આપણને ખબર નથી. પણ બહુ જૂનો કાચબો કાચબી છે. રાજકોટ મારા મમ્મીના ઘરે હતા. પછી મારા મમ્મીને લોકો ફ્લેટમાં રહેવા વયા ગયા ને, એટલે પછી અહીંયા મૂડી આપી દીધા. એક જ વાર ખાશે. જો છે ને કરીને એટલે સરસ આવે મજા. આ કાચબાને તમે હાલ કરો એટલે આવે. હા, મજા. પછી કેટલી વાર બાય ને જમવાનું દેવાનું?
જો બસ આ એક જ ટાઈમ. એક જ વાર જમવાનું દ્યો. હા અને પછી 5:30 વયા જાય અંદર બે. હા દી હાથમાં ઈ પેલા હા એક આ ઘરમાં ને એક ઓલા ઘરમાં. બે અલગ અલગ વયા જાય. હા પછી ઓઠાડી દઉં. હા આવડો કોથળો જોડાડી દ્યો ને, હા ના બીજા કોથળા છે ને આ ઘી વાળું કર્યું હોય ને એટલે ઠંડી ન લાગે એટલે ઓઢાડી દ્યો. એટલે ઓઢીને હોય જાય. બોલો કેટલું મારા નાની છે ને કાચબાની સેવા કરે છે. જો હા. કાચબાને નાની અવાજ બોલાવે હાલ એટલે કાચબા દોડતા આવે છે. આ બે બીજા મારા નાનીના ઘરે જમવા બેઠા. અમે તો મંદિરે જમીને આવ્યા, પણ આ કે મારે નાનીના ઘરે જ જમવું છે. નાનીના હાથના રોટલા. નાનીએ બનાવ્યું છે રીંગણાનું શાક, અને ઓળો છે એ મારા મામીએ બનાવ્યો છે. બાજરાના રોટલા તો ચૂલે બનાવ્યા જ છે. કેવું છે? જોરદાર. મજા આવી ગઈ ને? મારા મામા પણ જમવા બેસી ગયા છે. કરીને એટલે સરસ આવે મજા. આ કાચબાને તમે હાલ કરો એટલે આવે. હા મજા આવે. પછી કેટલી વાર બાયને જમવાનું દેવાનું? જો બસ આ એક જ ટાઈમ. એક જ વાર જમવાનું દ્યો. હા અને પછી 5:30 વયા જાય અંદર બે. હા દી હાથમાં ઈ પેલા હા એક આ ઘરમાં ને એક ઓલા ઘરમાં. બે અલગ અલગ વયા જાય. હા પછી ઓઠાડી દઉં. હા આવડો કોથળો જોડાડી દ્યો ને, હા ના બીજા કોથળા છે ને આ ઘી વાળું કર્યું હોય ને એટલે ઠંડી ન લાગે એટલે ઓઢાડી દ્યો. એટલે ઓઢીને હોય જાય. બોલો કેટલું મારા નાની છે ને કાચબાની સેવા કરે છે. જો હા. કાચબાને નાની અવાજ બોલાવે હાલ એટલે કાચબા દોડતા આવે છે. આ બે બીજા મારા નાનીના ઘરે જમવા બેઠા. અમે તો મંદિરે જમીને આવ્યા, પણ આ કે મારે નાનીના ઘરે જ જમવું છે. નાનીના હાથના રોટલા. નાનીએ બનાવ્યું છે રીંગણાનું શાક, અને ઓળો છે એ મારા મામીએ બનાવ્યો છે. બાજરાના રોટલા તો ચૂલે બનાવ્યા જ છે. કેવું છે? જોરદાર. મજા આવી ગઈ ને? મારા મામા પણ જમવા બેસી ગયા છે. જો આ છે ને મારા નાનીની પટારી છે. બહુ જૂનવાણી પટારો કહેવાય આને. પહેલાંના જમાનામાં તો મેરેજ થાય ને તો આવા પટારા દેતા હતા. અત્યારે તો કબાટ થઈ ગયા, હવે તો કબાટે વયા ગયા. બધાના છે ને ઓલા ફર્નિચર થઈ ગયું છે. આ ઓછામાં ઓછી 100 થી 150 વર્ષ જૂની પટારી છે, એવું મારા મમ્મીનું કહેવું છે. આટલો જૂનો પટારો છે. આ જો આ જૂનવાણી બધું જોવા મળ્યું છે. આપણે મારા મમ્મીનું ઇન્ટરવ્યૂ લઈએ. મમ્મી અહીંયા ઊભી રહી છે, તો મારા મમ્મીને પૂછીએ. આ મમ્મી પટારી છે કોની? કાકીની. હા કેટલીક જૂની હશે? સાસુ ને એના સાસુની છે. ઓહો હો. દાદીજી સાસુની છે. ઓહ એટલે 150 વર્ષ જૂની તો હશે જ. બહુ જૂની પટારી છે. મારા નાનીએ કેટલું સરસ બધું જૂનવાણી સાચવી રાખ્યું છે. આ બીજો પટારો, એ કેટલા જૂનો પટારો છે. એ મારા મમ્મીના દાદીનો પટારો છે. મમ્મી તારા દાદીનો ને? આ મારા મમ્મીના દાદીનો પટારો છે. આ તો હજી મને એમ છે કે હજી બીજા છે ને ઓછામાં ઓછા 30-35 વર્ષ હાલે એટલો સારો દેખાય. ઓહો. 20-25 વર્ષ થઈ ગયા. મારા મમ્મીના દાદી છે ને એ 100 વર્ષ થઈને આ ઈ તો મેં જોયા છો, આંખે દેખાતા નતા. ઈ જ ને? ઈ તો ફઈબા. ઈ ફઈબા હતા. હા. બોલો મારા મમ્મી, સૌથી પહેલે ટકાવે ને તે ગુજરી ગયા. મારા મમ્મીના દાદી 100 વર્ષ જીવા છે. કેવી પટારી એટલી સરસ છે. દેવ આરામ ફરમાવે છે નાનીજીના ઘરે. નાનીજી એના માટે જો ઓલા શું કહે ઢોલરા કહેવાય, શું કહેવાય ગામડામાં, ઢોલરા પાથરી રાખ્યા. કાંઈ કહે તો ખરી ને. પથારી નાનીએ કરીને તૈયાર જ રાખી છે. તો એ મારા નાનીના ઘરે આરામ ફરમાવે છે. શું કહે જમવાની મજા આવી ગઈ? તો વાંધો નહીં. પેટે પટારા જેવું થઈ ગયું. પેટે પટારા જેવું થઈ ગયું છે. અને આ મારું નાનીનું ઘર નડિયાવાળું ઘર છે. મારા નાના ગુજરી ગયા છે ને તો મારા નાના છે ને દર વર્ષે નડિયા સરખા કરતા. હવે તો મારા મામા ને બધા કરે છે. એવું લાગે છે પ્રિશા અહીંયા આવીને? ગમે છે કે નથી ગમતું? અહીંયા ગમે છે તો આપણે અહીંયા જ રહેવાનું છે. શું કહેશું? તો ન હાલે હો. બોલો આ બધા સિટીમાં રહેલા હોય ને એ લોકોને અહીંયા ગમે નહીં. અમે તો વેકેશનમાં અહીંયા આવતા એટલે મજા આવતી. તો તને અહીંયા ન ગમે? કેમ ન ગમે? બહુ મજા આવે હો અહીંયા. વહેલાસર રાત્રે 7 વાગે ને સાંજે ત્યાં તો નાની સુવડાવી દે. એવું હોય પ્રિશા અહીંયા. આપણી જેમ 12 વાગ્યા સુધી ન જાગવાનું હોય. હાલશે? નહીં ચાલે. જો મારા નાની છે ને એના ઘરે સરગવાનું ઝાડ છે, તો અમને સરગવો તોડી દે છે કે સરગવાના પાંદડા સૂકી. નાની સરગવાના પાંદડાનો શું ઉપયોગ થાય? એના જો થેપલા થાય. હા. ઉકેલા પાવડર ના ઉકાળો થાય. હા. પછી ભજીયા કરવા હોય તો થાય. હા. જરાક જ
જો હવે છે ને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, બહુ વાગી ગયો જો. તો નાનીના જમાઈ નાનીને આવજો બાય બાય ટાટા કરે છે. હવે ખુશી ખુશી આવો પાછા. વાળો વિડીયો આવી ગયો તમે અને જો છોકરાઓ ના આવે બિચારા. હા મજા આવશે. ના ઓલી આઈસા આવશે ને એટલે એને લઈને આવશું. હાલો હાલો હવે કે દિવસે પાછા રોકાવા આવશો? હવે આ જો તાર દાદાની ઓલી વહી જાય તિથિ, પછી હજી મામા કે 14 તારીખે તિથિ છે ને, એમ નહીં તો તમે 14 તારીખે રજા હશે ને, અમે ક્યાંય નહીં જાય ને તો દાદાની તિથિમાં અમે આવશું, બરાબર ને? બધાય કરતા હારું. તો અમે દાદાની તિથિમાં અમે આવશું, ક્યાંય નહીં જાય ને તો. બધું ઢોળ્યું લ્યો કરો હાલો હવે આપણે નીકળીશું, જવાનો ટાઈમ થઈ ગયો છે, 4 વાગી ગયા છે. તો હાલો બા આવજો, આવજો પાછા આવજો હો. રોકાવાય ને એમ આવજો હો ને, અમે પાછા આવશું. એટલે આ જરાક તડકો નીકળે ને તડકો નીકળે ને અને એકાદ રાત રોકાય ને એવી રીતે અમે આવશું. મામાને જો આ ભીના છે અને તો આ ભરી દે. આ અડાયા છાણા બીજી વાર છે ને સૂકવી રાખજો, અમે આવશું ને તો લઈ જાશું કોથરી ભરી હો ને. હાલો આવજો, જય માતાજી. ફાઇનલી 4:15 થઈ ગયા છે અને અમે લોકો બધા નીકળી ગયા છીએ મારા નાનીના ઘરેથી પાછા રાજકોટ આપણા ઘરે આવવા માટે, કેમ કે સાંજે મારે આયશાના સ્કૂલમાં ફૂડ ફેસ્ટિવલ છે, ત્યાં પણ જવાનું છે. એટલે ફટાફટ નીકળી જઈએ હવે આપણે અને ફટાફટ આપણી ધનોને હલાવીને પહોંચીએ રાજકોટ. રાજકોટ સિટી પોલીસ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ મસ્ત રસ્તો છે. ઓલા લદ્દાખમાં ન જતા હોય, આજુબાજુ પહાડ અને વચ્ચેથી નીકળવાનું. હા એટલે આપણે તો અહીંયા બરફ ક્યાં અત્યારે લેવા જાવ? અત્યારે તો શું આપણે થોડી કે બરફના પહાડ બનવાના જોઈએ, આપણે તો ધૂળના પહાડ જ બને. સૂરજ દાદા હવે રસ્તા સરસ થઈ ગયા ને એટલે મજા આવે, ફટાફટ પહોંચી જાય, વાંધો ન આવે. લાગે છે ગાડી જો હીરાસર એરપોર્ટ કેટલી બધી ગાડીઓ ઊભી છે. ગાડી એટલે એ તો બધી ટેક્સી છે. એરપોર્ટ એકદમ હા દેખાણું. અહીંયા કંઈક રસ્તો બને છે, શું બને છે અહીંયા? આના માટે ને બહાર નીકળવા માટે, બહાર નીકળવા માટેનો રસ્તો. એરપોર્ટમાંથી બહાર નીકળવા માટે. હા બરાબર. અને હજી કેટલાક 2 વર્ષ વયા જશે. અહીંથી આમ ચડશે ને પછી બહાર નીકળવું હોય તો વાંચી 30 એરપોર્ટ પૂરું થાય 30 2030માં. હા 30 ઓહો. આમ જોવા ગયા હતા બોલ બાલા બસ લઈ ગયા તમને એરપોર્ટ જોવા. હા હજી આ તો ખાલી ઉતારવા પૂરતું જ કર્યું છે, બરાબર. બાકી અંદર બગીચા ને સનસેટ હવે થાય છે. સૂરજ દાદા હવે જાશે. સૂરજ દાદા જાશે, ચાંદવામાં આવશે. ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા છીએ. મૈસૂર ભગત ચોક આવી ગયું છે અને હવે મારા મમ્મી ઉતારવાના છે. એ જશે એમના ઘરે, અમે જશું અમારા ઘરે, અમે અમારા ઘરે જઈને જશું આયશાની સ્કૂલમાં જશું. કાર્નિવલ છે ત્યાં જવાનું છે. સૂરજ કેવો લાગે? ઝાડ પાછળ છવાઈ ગયો છે. કાર્નિવલ છે ત્યાં જવાનું છે. રેસ્ટ કરી અને ફ્રેશ થઈ અને પછી આપણે જઈએ કાર્નિવલ. સારું ચાલો ઉતારી દઈએ આપણે. સારું ચાલો તો મારા મમ્મીને વિદાય દેવી. એનો જે સામાન હતો એ ડેકીમાંથી કાઢી દીધો. હાલો બાય કરી દો મમ્મી બધાય. બાય. આમ મોબાઈલમાં બાય કરી દો. બાય બાય. હાલો મારા મમ્મી ઉતરી જાય પછી અમારું ઘર રેલવે નગર તો આવી ગયું છે. સાંજના વાગી ગયા તે 6 સાંજના 6 વાગી ગયા છે અને ભૂખ લાગી ગઈ છે. રાજકોટમાં એન્ટ્રી થઈ ગઈ છે અને અમારા ઘરની શેરીમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. પણ જામનગર રોડ ઉપર અમને લોકોને ખાવાની ઈચ્છા થઈ દહીં પૂરી, તો અમે લોકોએ દહીં પૂરી લીધી છે. તો ભૂખ લાગી તો ખાવું તો પડે ને. પ્રિશાએ કઈ લીધી છે? પ્રિશા બાસ્કેટ પૂરી. એને બાસ્કેટ પૂરી લીધી છે. દેખાશે તારી બાસ્કેટ પૂરી? હા દેખાણી. તો સારું ચાલો ખાઈ લઈએ આપણે.
બાય બાય. ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. ઘરે તો ક્યારના પહોંચી ગયા છીએ, 6:15 વાગ્યાના. પણ હવે જવાનું છે છોકરીઓના ફૂડ ફેસ્ટિવલમાં. તો ત્યાં જવા માટે નીકળીએ છીએ. 7 વાગી ગયા છે. આયશા વહી ગઈ છે એની ફ્રેન્ડ સાથે, જો કે એના પપ્પા મૂકવા ગયા છે એને ને એની ફ્રેન્ડને. તો હવે હું પ્રિશાને લઈને જાઉં છું ફૂડ ફેસ્ટિવલમાં. ફૂડ ફેસ્ટિવલમાંથી આવતા આવતા શાયદ 10 તો વાગી જ જશે. તો સારું, ચાલો ફૂડ ફેસ્ટિવલમાં જો વિડીયો ઉતરે એવું હશે તો આપણે ઉતારશું. ફાઇનલી આયશા અને પ્રિશાની સ્કૂલે પહોંચી ગયા છે. ફૂડ ફેસ્ટિવલમાં પાછળ અવાજ પણ ઘણો આવે છે, તમે લોકો જોઈ શકશો. અહીંયા અવાજ ક્લીન આવશે નહીં, એટલે બાકીનો આપણે ઓડિયો ખાલી કરીશું. ઓકે, તમે મને વચ્ચેનો પાર્ટ એવો બતાડો કે જ્યાંથી આપણે કાપીએ તો રસીના 2 એક સરખા ટુકડા થાય. ઓકે, આટીનો વાર્તા મને આપી દો ભાગ. ઓલું કાતર લઈ લે, કાતર. ફૂડ ફેસ્ટિવલમાં ડ્રેગન ને ટ્રેન, જમ્પિંગ બેડ એ બધું હતું. એટલે પ્રિશા અને સ્વાતિને તો બહુ જ મજા પડી ગઈ. ડ્રેગનમાં બેઠા, જમ્પિંગ બેડમાં બેઠા, બેબી ટ્રેનમાં બેઠા. એટલે બંનેને તો આવી ગઈ મજા જ મજા આવી ગઈ છે. અને સાથે સાથે ત્યાં ભૂતળી પણ હતી, એટલે સ્વાતિ થોડીક વાર બીતી હતી, પછી વાંધો ન આવ્યો.